ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ડિયર સ્ટુડન્ટ્સ. ગઈકાલે આપણે નામાના ફાયદાઓની ચર્ચા કરતા હતા. એમાં નિર્ણય માટે ઉપયોગી એવો એક છેલ્લો મુદ્દો આપણે નિર્ણય ઘડતર માટે ઉપયોગી. પછી બીજું ભૂતકાળની કામગીરી સાથે તુલના. આ પણ એક નામાનો ફાયદો છે. ભૂતકાળની કામગીરી એટલે ભૂતકાળમાં જે આપણે ખરીદી, વેચાણ, ખર્ચા કરેલા હોય, આવક મેળવેલી હોય એ અને ચાલુ વર્ષના કરેલ ખર્ચા, આવક, વેચાણ, ખરીદી આ બધા સાથે તુલના કરી શકાય. જો એમાં કોઈ વિચલન આવતું હોય એટલે કે કોઈ વધઘટ આવતી હોય તે વધઘટ શાના માટે છે એ કારણો શોધીને એને દૂર કરી શકાય. જો વધારો, ધારો કે ગયા વર્ષ કરતાં આ વર્ષે ખર્ચમાં વધારો થયો હોય તો પછી ખર્ચમાં વધારો થવાનું કારણ શું, કયા ખર્ચના કારણે, કયા પ્રકારના ખર્ચના કારણે કુલ ખર્ચમાં વધારો થયો હોય તો એ શોધીને જો એ બિનજરૂરી ખર્ચ થતો હોય તો તેના પર અંકુશ મૂકી શકાય અને એને કંટ્રોલમાં લાવી શકાય. તો આ રીતે નામું એક મેનેજમેન્ટ કક્ષાનું કામ કરવા માટે પણ આધાર પૂરો પાડે છે. બીજું, આવક. ધારો કે આપણે કોઈ જુદી જુદી પ્રકારની વસ્તુઓ બનાવીને વેચતા હોય તો એ જુદી જુદી પ્રકારની વસ્તુઓમાંથી કઈ વસ્તુનું વેચાણ વધારે થતું છે, કઈ વસ્તુનું વેચાણ ઓછું થતું છે, કઈ વસ્તુ ભૂતકાળની તુલનામાં અત્યારે વર્તમાનમાં અપ્રચલિત થતી છે કે વધારે ફેમસ થતી છે, તો આ બધું આપણે હિસાબો પરથી જાણી શકાય. બરાબર છે. આગળ પુરાવા તરીકે હિસાબો એક એવિડન્સનું પણ કામ કરે છે. દાખલા તરીકે વર્ષના અંતે આપણે જ્યારે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતા હોઈએ તો ત્યારે આપણે કોઈ આવક કે ખર્ચ અંગે હિસાબો ઓડિટ કરતી વખતે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ દ્વારા કોઈ ક્વેરી હોય તો એ હિસાબો દ્વારા આપણે હિસાબો રજૂ કરીને એ સોલ્વ કરી શકીએ. બીજું ખાસ કે દાખલા તરીકે આપણે ધંધો વેચવાનો હોય તો ત્યારે આપણો નફો કે નુકસાન એ જ્યારે આપણે સમપક્ષકારને બતાવવાનું હોય, પ્રૂવ કરવાનું હોય કે મારા ધંધામાં આટલો નફો થાય છે કે આટલી મિલકત છે, આટલા દેવા છે, તે પુરાવા તરીકે આપણે હિસાબો મૂકી શકીએ. બરાબર. પછી બીજો એક ફાયદો આપણે એ ગણી શકીએ નૈતિક અંકુશ. નૈતિક અંકુશ એટલે હિસાબો દરેક ધંધામાં બનતા દરેક વ્યવહારોની વ્યવસ્થિત રીતે હિસાબી નોંધ લખવામાં આવતી હોય તો એ નૈતિક અંકુશનું પણ કામ કરે. જેમ કે આપણે ધારો કે આપણી ગેરહાજરીમાં કોઈ એમ્પ્લોયને આપણે ધંધો સોંપ્યો હોય તો એના દ્વારા વેચાણ કરવામાં આવતું હોય તો ઘણી વખત આપણને એવો વિચાર આવે કે એને આપણે દુકાન સોંપી દઈએ કે ધંધો સોંપી દઈએ તો એ વેચાણ કરશે તો એ આપણને કેવી રીતે ખબર પડશે. તો હિસાબો લખવામાં આવેલા હોય તો એ છેતરપિંડી કરવાની શક્યતા ઓછી થઈ જશે. કારણ કે જ્યારે પણ એ વેચાણ કરશે ત્યારે ગ્રાહક સામે બિલ માગશે એટલે એની ડુપ્લિકેટ કોપી પણ બનશે અને એના આધારે હિસાબો લખાતા રહેશે. એટલે આપણે ધંધામાં કેશ બોક્સમાંની કેશ અને ચોપડે કેશ એ બંનેને આપણે મેળવીને જો કોઈ એમાં કોઈ ભૂલ થતી હોય તો તે આપણે સુધારી શકીએ અને તેના પર અંકુશ મૂકી શકીએ. બરાબર. એટલે ઇનડાયરેક્ટ આપણે કહીએ ને કે કર્મચારીઓ પર પણ ધાક રહી ખોટું કરવા પહેલા. બરાબર. તો એ રીતે આગળ એટલે આવી રીતે આ બધા નામાના ફાયદાઓ થયા. હવે નામાની મર્યાદા. આમ જોવા જાય તો મિત્રો નામાની કોઈ મર્યાદા ગણી જ ન શકાય. કારણ કે જો એનો ઓપ્શન હોય આપણી પાસે તો આપણે એની મર્યાદા ગણી શકીએ, પણ નામું ન લખવાનો તો ઓપ્શન જ કોઈ નથી. કારણ કે ધંધો કરીએ છીએ આપણે એટલે વ્યવહારો વધવાના જ, વ્યવહારો થવાના જ, અને વ્યવહારો થવાના એટલે એ બધા મૌખિક રીતે યાદ ન રહેવાના. એટલે એની લેખિતમાં નોંધ આપણે કરવી જ પડવાની અને લેખિતમાં નોંધ આપણે કરવી જ પડે. એ નોંધ ન કરવાનો કોઈ ઓપ્શન આપણી પાસે નથી. એટલે આમ જોવા જાય તો નામાની કોઈ મર્યાદા ગણી શકાય નહીં. છતાં પણ અમુક નામાના જે સિદ્ધાંતો છે એના આધારે અમુક આપણે એને મર્યાદામાં ઘણું હોય તો મૂકી શકીએ. દાખલા તરીકે નામું તો આપણે આગળ જોઈ ગયું કે નફાકારકતા જાણવા, હિસાબો લખવાથી અથવા તો નામું વર્ષનાંતે ધંધાનો નફો કે નુકસાન દર્શાવે. તો નફો કે નુકસાન કયા આધારે નક્કી થતું હોય
તો એક બાજુ આવકો હોય અને બીજી બાજુ ખર્ચાઓ હોય. આવક અને ખર્ચાની કમ્પેરિઝન કરવામાં આવે. જો કોઈ ડિફરન્સ આવતો હોય તો એ નફો કે નુકસાન એ ઇન્ડિકેટ કરતું હોય. તો તમે વિચાર કરો કે ધંધાનો નફો કે નુકસાન એ શાના આધારે થતું હોય? તો ધંધાએ કમાયેલી આવક અને ધંધાએ ચૂકવેલ ખર્ચા એના આધારે નફો કે નુકસાન નક્કી થતું હોય. પણ મિત્રો તમે વિચારો કે દાખલા તરીકે કોઈ એમ્પ્લોય હોય, એમ્પ્લોયની પ્રમાણિકતા હોય, એની લોયલ્ટી હોય, ધંધા પ્રત્યેની એની નિષ્ઠા હોય, બરાબર, આ બધા કારણોસર પણ ધંધાનો નફો વધતો હોય, એની એબિલિટી હોય, આ બધા કારણે પણ ધંધાનું વેચાણ વધારે થતું હોય, ધંધાની કર્મચારીઓની કાર્યક્ષમતાને લીધે ઉત્પાદન સારી રીતે થતું હોય, ક્વોલિટી વસ્તુ બનતી હોય, બીજું કસ્ટમરને એને એટ્રેક્ટ કરવાની એની એબિલિટી હોય. તો આવા બધા કારણોસર પણ ખરેખર ધંધામાં નફો વધતો હોય, એટલે કે આવક વધારે થતી હોય. આપણો કોઈ એમ્પ્લોય એવો હોય કે જેની પાસે એ રીતની સ્કિલ હોય કે એક વખત કસ્ટમર આવે તો એને એવી રીતે કન્વિન્સ કરશે કે કસ્ટમર આપણને છોડીને બીજી કોઈ જગ્યાએ ન જાય. હવે એ જ કસ્ટમરને ધારો કે એ જ પ્રોડક્ટથી આપણે કન્વિન્સ કરવાનું આપણે કદાચ ન કરી શકીએ, પણ આપણો એમ્પ્લોય છે એ વધારે બેટર રીતે એને કન્વિન્સ કરી શકે, તો એના લીધે પણ આપણો ધંધો વધારે સારી રીતે ચાલતો હોય, બરાબર. પણ હવે એના લીધે સારો ધંધો ચાલવાના કારણે આવક વધારે થતી હોય, પણ એવી આવકોની કોઈ નોંધ કરવામાં નામામાં આવતી નથી. એવું નામામાં લખવામાં આવતું નથી કે ભાઈ આ કર્મચારીના લીધે, એની પ્રમાણિકતાના લીધે આપણને આટલું નુકસાન થતું હતું એ અટક્યું, એની જગ્યાએ આટલો નફો થયો, એની સ્કિલના લીધે આટલો નફો થયો, આવું કોઈ લખવામાં આવતું નથી. નામામાં ફક્ત નામાના સિદ્ધાંતો અનુસાર જે લેવડ દેવડ થઈ એ લેવડ દેવડમાંથી જેને નાણાંમાં માપી શકાય એવા જ વ્યવહારો નોંધવામાં આવે, નાણાંમાં માપી ન શકાય એવા વ્યવહારો નોંધવામાં આવતા નથી, બરાબર. એટલે અહીંયા કર્મચારીની પ્રમાણિકતા એ નાણાંમાં નહીં માપી શકાય કે એને જથ્થામાં નહીં માપી શકાય કે આ કર્મચારીની પ્રમાણિકતા 2 કિલો જેટલી છે, આની 5 કિલો જેટલી છે, આની 1 કિલો જેટલી છે, આની 500 ગ્રામ જેટલી છે. હવે એ રીતે પણ ક્વોન્ટિટીમાં પણ નહીં માપી શકાય, તેમજ આપણે એને રૂપિયામાં પણ મેઝર નહીં કરી શકીએ કે આની ક્વોન્ટિટી લાખ રૂપિયા જેટલી છે, આની ક્વોન્ટિટી આની ઈમાનદારી જે છે એ 5 લાખ રૂપિયા જેટલી છે, આની ઈમાનદારી જે છે એ 2 લાખ રૂપિયા જેટલી. આવું માપી ન શકીએ એટલે એ બિન આર્થિક વ્યવહારો થાય, એટલે કે નાણાંમાં માપી શકાતા નથી તેવા વ્યવહારો થાય. આવા વ્યવહારો નામામાં લખવામાં આવતા નથી. ઘણી વખત અમુક કર્મચારી આપણો કંપની કે ધંધો છોડીને જાય તો તેના કારણે આપણે ઘણું નુકસાન સહન કરવું પડતું હોય, પણ આવા નુકસાનની કે એની કોઈ પણ પ્રકારની નોંધ નામામાં કરવામાં આવતી નથી. તો આને આપણે એક એનો લિમિટેશન ગણી શકીએ, બરાબર. આગળ નાણાંનું સ્થિર મૂલ્ય, બરાબર. નામામાં હિસાબો જે લખવામાં આવે એ એના સિદ્ધાંતો અનુસાર વાઉચર પરથી લખવામાં આવે. વાઉચર એટલે જે તે સમયે વ્યવહાર થયેલો હોય અને તે સમયે જે બિલ જનરેટ થયેલું હોય એના આધારે નામું લખવામાં આવતું હોય. તો મિત્રો તમે વિચાર કરો કે આપણે ધારો કે 10 વર્ષ પહેલા જમીન ખરીદેલી હોય, બરાબર, તો એનો દસ્તાવેજ ધારો કે આપણે 1 લાખ રૂપિયા કરેલો હોય, બરાબર. તો એ 1 લાખ રૂપિયા આપણે દસ્તાવેજ કરેલો હોય તો એનું દસ્તાવેજ અંગેનું જે બિલ હોય એ 1 લાખ રૂપિયા હોય. તો એ 1 લાખ રૂપિયા ના બિલના આધારે એની હિસાબોમાં નોંધ થયેલી હોય, એટલે કે જમીનની વેલ્યુ હિસાબોમાં 1 લાખ લખાયેલી હોય, બરાબર. એ જમીન આપણી પાસે હોય તો દર વર્ષે હિસાબોમાં મિલકત તરીકે જમીન 1 લાખ રૂપિયા લખાતી હોય, બરાબર. એટલે 10 વર્ષ પહેલા ખરીદેલી જમીન આજ દિન સુધી 1 લાખ રૂપિયા, અને એને વપરાશના કારણે એની ઉપયોગિતામાં જે ઘટાડો થતો એ ઘસારો બાદ કર્યા પછી એ કિંમત આજે દર્શાવતી હોય. ધારો કે આજે 1 લાખ રૂપિયાની જમીન ખરીદેલી અને વપરાશના કારણે કિંમત મૂલ્યમાં જે ઘટાડો થાય એ ઘટાડો થઈને એનું મૂલ્ય આજે ધારો કે 60,000 રૂપિયા હોય, બરાબર. 60,000 રૂપિયા હોય તો વાસ્તવમાં આપણે જોઈએ તો ચોપડે 60,000 રૂપિયા હોય, આપણા હિસાબી ચોપડેની મિલકતની કિંમત 60,000 હોય અને વાસ્તવમાં એની કિંમત કેટલી હોય? 10 વર્ષ પહેલા 1 લાખની જમીન ખરીદેલી હોય એની કિંમત આજે કેટલી હોય? 10 કરોડ રૂપિયા પણ હોય, બરાબર. એટલે વાસ્તવિકતા સાથે ઐતિહાસિક પડતર એ બંધ બેસતી નથી, બરાબર. એટલે વાસ્તવિક કિંમત અને ચોપડા નોંધેલી કિંમત આ બંને વચ્ચે
ફરક પડતો હોય. એટલે નામું જે ધંધાની આર્થિક સ્થિતિ મિલકત અને દેવાના આધારે માપવામાં આવે. તો પાકું સરવૈયું એટલે ધંધાના હિસાબો મિલકત 60,000 રૂપિયાની બતાવે અને ખરેખર એની વેલ્યુ 10 કરોડ રૂપિયા હોય કે 10 લાખ રૂપિયા હોય, બરાબર ને? તો એ જે ધંધાની સાચી પરિસ્થિતિ છે, આર્થિક પરિસ્થિતિ, એ રજૂ કરતું નથી. એટલે રિયાલિટીમાં કદાચ મિલકતની વેલ્યુના હિસાબે આપણે આર્થિક સ્થિતિ સદ્ધર હોય, પણ ચોપડે મિલકતની કિંમતના હિસાબે આપણે જોઈએ તો આપણી આર્થિક સ્થિતિ સદ્ધર હોતી નથી, એ વીક બતાવે, બરાબર? એટલે હિસાબો જે હેતુથી તૈયાર કરવામાં આવે એ હેતુ ઘણી વખત ફૂલફિલ થતા નથી. બીજું, નામાના સિદ્ધાંતોના આધારે આપણે ગણીએ તો મિલકતના વપરાશના કારણે મિલકતની કિંમત ઘટાડો થતો હોય તો બધી મિલકતોમાં એવું બનતું નથી. અમુક મિલકતોમાં બને છે પણ અમુક મિલકતોમાં એવું બનતું નથી. જેમ કે આપણે 50,000 રૂપિયાનું સ્કૂટર લાવીએ, 1 વર્ષ વાપરીએ, પછી આપણે જો 40,000માં એને વેચીએ તો આપણે એવું નથી કહેતા કે 10,000 રૂપિયા નુકસાન થયું. કેમ આવું નથી કહેતા? તો કે વપરાશ કર્યો એટલે ઓટોમેટિક સ્કૂટરની વેલ્યુ ડાઉન થવાની, બરાબર? તમે સ્કૂટર માર્કેટ લાવીને તમે એને ઘરે લાવીને પેક કરીને વ્યવસ્થિત મૂકી દેવાનું, પછી 1 વર્ષ પછી કરો તો પણ તમે જેટલા ખર્ચેલા છે એટલા આવવાના નથી. એની કિંમત ઘટે. સ્કૂટર છે, મોબાઈલ છે, ઇલેક્ટ્રોનિક ગેજેટ છે, આ બધી વસ્તુમાં બરાબર છે કે એ વપરાશના કારણે એની કિંમત ઘટે. પણ જમીન અને મકાનની બાબતમાં એવું નથી. જમીન આપણે 1 લાખની ખરીદેલી હોય, 1 વર્ષ આપણે જમીન ઉપયોગ કરીએ તો શું સ્કૂટરની કિંમત જે રીતના ડાઉન થાય તે રીતના, કે મોબાઈલની કિંમત જે રીતના ડાઉન થાય તે રીતના જમીનની કિંમત ડાઉન થાય? ન થાય. વાસ્તવિક પરિસ્થિતિ ઊંધી હોય. જેમ સમય જાય તેમ જમીનની વેલ્યુ વધતી હોય, મકાનની વેલ્યુ વધતી હોય, બરાબર? પણ નામામાં એ સિદ્ધાંતના આધારે આવી બધી જ પ્રકારની મિલકતો વપરાશના કારણે દર વર્ષે એમાં ઘટાડો કરવામાં આવતો હોય. તો આ સિદ્ધાંત જે ખરો તે અમુક મિલકતોની બાબતમાં સાચો પડશે. જેમ કે ફર્નિચર છે, પછી મોબાઈલ છે, સ્કૂટર છે, આ બધી બાબતોમાં સાચો પડશે. પણ જમીન કે મકાનની બાબતમાં આ સાચો પડતો નથી. એ ખોટો પડે સિદ્ધાંત. ખોટો સિદ્ધાંત પડે એટલે ધંધાની જે સાચી આર્થિક સ્થિતિ છે એ રજૂ થઈ શકતી નથી. એટલે આને આપણે એક મર્યાદા ગણી શકીએ. બજાર કિંમતની અવગણના એટલે જે મિલકતો જે ચોપડે દર્શાવવામાં આવતી હોય, એટલે હિસાબોમાં દર્શાવવામાં આવતી હોય, તો એમાં આપણી જે ખરીદ કિંમત એ અને બદલાયેલી કિંમત એ બંનેની કમ્પેરિઝન કરીને તે હિસાબોમાં સમાવવા જોઈએ. પણ બજાર કિંમતો ધ્યાનમાં લેવામાં આવતી નથી. જે બિલ છે એના આધારે એની કિંમતો ધ્યાનમાં લેવાતી હોય. જેમ કે આપણે આજે એક સ્કૂટર ખરીદીએ 50,000 રૂપિયાનું, એના વપરાશના કારણે મિલકતમાં આપણે એની વપરાશના કારણે કિંમતમાં આપણે ઘટાડો કરતા હોય તો 10% ઘટાડો કરતા હોય તો 50,000ના સ્કૂટર પર 10% એટલે 5,000 ઘટાડો કર્યા પછી 1 વર્ષ પછી એની કિંમત 45,000 કરી દઈએ. પણ એ સ્કૂટર ધારો કે માર્કેટમાં ઘણું બધું ચાલી ગયું હોય તો કંપનીના ભાવ વધારી દે. 50,000નું વરસ પહેલા મળતું હોય તો એ આજે ધારો કે 70,000નું થઈ જાય. તો આપણે જ્યારે 1 વર્ષ પછી આ સ્કૂટર વેચવા નીકળીએ, બરાબર, તો આપણે 45ની જગ્યાએ આપણી પાસે વધારે પૈસા પણ આવી શકે. કારણ કે લોકો એવું વિચારે કે નવું 70,000નું લેવાનું એના કરતાં આજે ધારો કે 50,000માં મળી જતું હોય તો કોઈ વાંધો નથી. તો એ વપરાશ કર્યા પછી પણ એની કિંમત 50,000ના સ્કૂટરની 50,000 મળી શકે. આવું ઘણી વખત બની શકે. જો બજાર કિંમત અવગણના કરવામાં આવે તો એ પણ સાચી પરિસ્થિતિ રજૂ થઈ શકે નહીં. બીજું, અંદાજોનો ઉપયોગ. હવે વર્ષના અંતે જ્યારે હિસાબો લખવામાં આવે ત્યારે ધંધાનું સાચું પ્રતિબિંબ માટે વર્ષના અંતે આપણા કુલ લેણા કેટલા છે તે અને કુલ દેવા કેટલા છે એની ગણતરી કરવામાં આવે. લેણા એટલે જે ઉધાર વેચાણ કરેલું હોય અને આપણે પૈસા લેવાના હોય એને લેણા કહેવામાં આવે. હવે આવા લેણામાંથી અમુક લેણા શંકાસ્પદ હોય, બરાબર, જે ઉઘરાણી કરવા છતાં પણ કાલે, પરમ દિવસે, બીજે દિવસે આવી રીતના આપણને વાયદાઓ મળતા હોય તો ઘણી વખત એવું થાય કે આવા વાયદાઓ મળ્યા પછી વર્ષના અંતે જ્યારે આપણે લેણું ગણવાનું હોય ત્યારે એવું બને કે આવી રીતના જે આપણને પ્રોમિસ આપતા હોય ને ફૂલફિલ ન થતા હોય તો એવા વ્યક્તિઓ શંકાના દાયરામાં આવે તો આવા માટે વર્ષના અંતે જોગવાઈ કરવી પડે. શકમન લેણા, જેને શંકાસ્પદ લેણું તરીકે અથવા ઘરખાત અનામત તરીકે ઓળખવામાં આવે.
તો આવા જે શંકાસ્પદ લેણું છે એ ઓળખવું એના માટે કોઈ સિદ્ધાંત નથી, એનું કોઈ બેરોમીટર નથી, બરાબર? કે ધારો કે આપણે ઉધાર વેચાણ કરેલું હોય, બરાબર? તો આપણે ઉધાર વેચાણ કરેલું હોય 10 વ્યક્તિને, તો એમાંથી કયો શંકાસ્પદ છે એ ઓળખવા માટેનું કોઈ બેરોમીટર નથી. આપણે ટેમ્પરેચર માપવાનું થર્મોમીટર આવે એ રીતનું કંઈ નથી કે ભાઈ આપણે એના ત્યાં મૂકી દઈએ એટલે આપણને ખબર પડી જાય. જેમ કે કોરોના ટેસ્ટિંગ કરવા માટે આપણે પેલી ગન મૂકીએ એટલે ખબર પડી જાય ટેમ્પરેચર પરથી કે કોરોના સંક્રમિત છે કે નહીં. તો એવી રીતના વ્યક્તિ શંકાસ્પદ છે કે નહીં એ માણસની સામેવાળા માણસને ઓળખવાની જે એની આવડત હોય એના પર આધાર રાખતો હોય. તો એ જે આપણો અકાઉન્ટન્ટ હોય એની પાસે કદાચ એવી સ્કિલ હોય કે માણસને તરત જ પારખી જાય, તો એ વર્ષના અંતે એના માટે જોગવાઈ કરશે તો એ હિસાબો સાચું પ્રતિબિંબ રજૂ કરશે. પણ જો એ જોગવાઈ કરવામાં ભૂલ કરશે તો હિસાબો સાચી જે પરિણામ છે રજૂ કરી શકતા નથી. તો આને પણ આપણે એક મર્યાદા ગણી શકીએ. તો મિત્રો, આપણે નામાના હેતુઓ, ફાયદાઓ અને મર્યાદા આ બધું શીખી ગયા. આ બધું મોડે કરવાની કોઈ જરૂરિયાત નથી. તમે તમારા હિસાબે વિચારજો, વ્યાખ્યાને સેન્ટરમાં રાખીને મોડે યાદ ન રહે એટલે લખવું પડે, અને લખવાનું કળા અને વિજ્ઞાન એટલે નામ, એકદમ સીધી ભાષામાં વાત થઈ, બરાબર? તો આને સેન્ટરમાં રાખીને તમે કયા કયા એના ફાયદા બની શકે, કઈ કઈ મર્યાદાઓ હોઈ શકે એ બધું તમે વિચારજો, બરાબર છે? બીજું, આને મોડે કરવાની જરૂરિયાત નથી, બરાબર? ખાસ આપણું યાદ રાખવાનું, કઈ નહીં યાદ રહે તો કઈ વાંધો નહીં. વ્યાખ્યા જે તમને એકદમ દેશી ભાષામાં કીધી અને એના મુખ્ય જે 2 હેતુ છે કે 2 ફાયદા છે એ કે વર્ષના અંતે નફો કે નુકસાન કેટલું થયું તે જાણો અને આર્થિક સ્થિતિ. આ 3-4 લેક્ચરની અંદર જે કંઈ પણ તમને શીખવ્યું બધુંમાંથી કંઈ ન યાદ રહે તો કંઈ વાંધો નહીં. આટલી છેલ્લી જે 3 બાબત કીધી, નામાની વ્યાખ્યા અને એના જે મુખ્ય 2 હેતુઓ છે એ એટલું યાદ રાખવાનું, બરાબર છે? હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર પારિભાષિક શબ્દોની શરૂઆત કરીશું. પારિભાષિક શબ્દો એટલે શું કે એકાઉન્ટની પણ એક લેંગ્વેજ હોય, જે રીતના કોમ્પ્યુટરની લેંગ્વેજ હોય એ રીતના અકાઉન્ટની પણ એ લેંગ્વેજ હોય. તો એમાં કઈ વસ્તુનો કયો મિનિંગ થાય તો એ બધા શબ્દો આપણે સમજવાના છે, બરાબર? તો મિત્રો, એ પર ખાસ ધ્યાન રાખજો, કારણ કે પહેલો શબ્દ જે મૂડી આપણે શીખીશું એ મૂડી શબ્દ શીખશો તો જ તમે એકાઉન્ટમાં પ્રવેશ કરી શકશો, નહીં તો તમે પ્રવેશ નહીં કરી શકો, બરાબર છે? એમ મારા દૃષ્ટિકોણથી મૂડી શબ્દ એ નામું શીખવાનું, મૂડી શબ્દનો અર્થ સમજવો એ નામું શીખવા માટેની સૌથી પહેલી શરત છે, બરાબર? જો તમે મૂડી શબ્દ શીખી શકો, સમજી શકો તો જ તમે એકાઉન્ટ શીખવા માટે એલિજેબલ છો, નહીં તો તમે એલિજેબલ નથી. તો આપણે પારિભાષિક શબ્દોની શરૂઆત આપણે કરીશું નેક્સ્ટ લેક્ચરથી, બરાબર? તો આ બધું તમને કીધું એ પ્રમાણે એક્ઝામમાં આવતું નથી, ફાયદા મર્યાદા, એ તો જસ્ટ ફોર નોલેજ, આપણે ઇન્ફોર્મેશન માટે. આ ઇન્ફોર્મેશન માટે પણ જરૂરી છે. અને બીજું જે વિષય આપણે ભણીએ છીએ એ વિષયને આપણે પાયો મજબૂત કરવા માટે આ બધી માહિતીઓ જરૂરી છે, એટલા માટે. બીજું, આપણે આટલા દિવસ પાયો ખોદવાનું કામ કર્યું, બરાબર? પારિભાષિક શબ્દો આપણે શરૂઆત કરશું ને એટલે આપણે પહેલું મુહૂર્ત કરશું, એટલે કે પહેલી આપણે જે મકાન બનાવવાનું એને પાયો ખોદ્યા પછી કે પહેલી ઈંટ, રેતી કે કપચી મૂકવામાં આવે, સ્ટીલ મૂકવામાં આવે, તો પહેલું આ જે મટીરિયલ છે એ આપણે પારિભાષિક શબ્દોના રૂપમાં મૂકીશું, બરાબર? જે નેક્સ્ટ લેક્ચરથી આવશું, બરાબર? બધાને ફરી પાછું વિચારવા માટે રિક્વેસ્ટ કરું છું, બરાબર? કે જે ફાયદા મર્યાદા હજી પણ તમારા દૃષ્ટિકોણમાં જે કંઈ આવે એ જરાક કહેજો, બરાબર? અને ખાસ એમ ખાલી જોયા કરશો ને તો નહીં મજા આવશે. જો તમારે, કારણ કે જો ગોખવાનું હોય ને તો અમારા માટે ખૂબ સરળ બાબત, ગોખાવવું હોય તો આ બધી વસ્તુઓ PDF બનાવીને હું તમને મોકલી શકते કે ભાઈ આ PDF છે, આ મુદ્દા છે, બોર્ડ પર લખેલા છે, એ એક એક લીટી અંદરથી હું વાંચી જતો અને આપણે સમજાવી દેતે, તમે મોડે કરી નાખતો તો એ કામ મારા માટે બહુ સરળ થઈ જતું. પણ આપણે સરળ કામ કરવાનું નથી, બરાબર? ભલે થોડો ટાઈમ જાય તો કોઈ વાંધો નથી, પણ જે કંઈ પણ શીખવાનું છે એ આપણે મજબૂત થઈને શીખવાનું છે.
આપણી પાસે જો આ વર્ષે ખૂબ લિમિટેશનો છે, બરાબર, જેને દૂર કરવા એ તમારી પાસે પણ તમારા હાથની પણ વાત નથી, અમારા હાથની પણ વાત નથી, કારણ કે આખી દુનિયા લાચાર છે. આવા સમયે આપણી પાસે ટાઈમ ઓછો છે, છતાં પણ આપણે એવું નહીં કરી શકીએ કે એમાં ઉતાવળ કરીને આપણે ઝડપથી પેલું ચલાઈ ગઈએ, એવું ન થાય, બરાબર. મારા વિભો વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપ નિજમ નિર્ગુણમ